કાંકરેજ તાલુકાના આકોલી પગાર કેન્દ્ર શાળાના આચાર્યની વયવૃત્ત નિવૃત્તિ બાદ વિદાય સમારંભ યોજાયો। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના આકોલી પ્રાથમિક શાળામાં 23 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા હતા એવા બળવંતજી દુધેચાને વય નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા, દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણ, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ જસવંતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, દિનેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, દશરથજી ઠાકોર, જયરામભાઈ જોશી, આકોલી પગાર કેન્દ્ર શાળાના આચાર્ય મોઘાજી દુધેચા, આકોલી ગ્રામ્ય પંચાયતના સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા, પુનુભા વાઘેલા, વિજુભા વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, આચાર્ય કંબોઈ, વિજુભા સોલંકી કંબોઈ સહિત આજુબાજુ વિસ્તારમાંથી વિદ્યાર્થી, વાલી, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત શિક્ષકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને મહેમાનોનું કુમકુમ તિલક કરી, શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 23 વર્ષ સુધી સતત એક જ શાળામાં શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવતા બળવંતજી દુધેચાને આંકોલી ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય આપી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને વય નિવૃત્તિ બાદ બળવંતજી દુધેચાનું જીવન સ્વચ્છ અને તંદુરસ્ત રહે, જીવનમાં સામાજિક અને શૈક્ષણિક સાથે ધાર્મિક કાર્યો માટે પોતાનું જીવન વિતાવે એવી શુભેચ્છા પાઠવી હતી। ત્યારે દિયોદર તાલુકાના ધારાસભ્ય કેસાજી ચૌહાણે પોતાની આગવી રમૂજીક ભાષામાં રાજકારણમાં જોડાઈને પોતાની સાથે રાખવા માટે કહ્યું, ત્યારે બેઠેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને કીર્તિસિંહજી વાઘેલાએ વય નિવૃત્તિ પ્રસંગે નવરાત્રિ પર્વ શુભેચ્છાઓ પાઠવી હતી અને મા ભગવતીના આશીર્વાદ કાયમ રહે એવી આશા વ્યક્ત કરી હતી, જેમાં બળવંતજી દુધેચાના સહાધ્યાયી ભારતસિંહ ભટ્ટેસરિયાએ બંને મિત્રોને ભૂતકાળ વાગોળીને બચપન યાદ કર્યું હતું। ત્યારે બળવંતજી દુધેચા સાથે એમના પત્ની રમજાબેનને ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી હતી, જેમાં કાર્યક્રમના સંચાલન રમેશભાઈ પંડ્યાએ કહ્યું હતું કે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બળવંતજીના પુત્રો દ્વારા બુલેટ ભેટ આપ્યું હતું અને પુત્રવધુ એમના પત્નીને સોનાની વીંટી ભેટ આપીને માતા પિતાનું ઋણ સ્વીકાર્યું હતું। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।